Hello everyone, myself Jagdish Bakhar, Mechanical Engineering Department, Dr. Subhash Technical Campus, Junagadh. ટૂલ એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર લોકેટિંગ એન્ડ ક્લેમ્પિંગ ડિવાઇસીસનું યુનિટ આપણે જોઈ રહ્યા છીએ કે જેની અંદર પાર્ટ 1માં આપણે થોડું ઇન્ટ્રોડક્શન જોયું, જીગ અને ફિક્સચરના થોડા બેઝિક ફંડામેન્ટલ્સ જોયા અને લોકેટિંગ અને ક્લેમ્પિંગ પ્રિન્સિપલ્સ પણ થોડા આપણે જોયા. હવે આજે પાર્ટ 2ની અંદર લોકેટિંગ પિન્સના પ્રકારો તેમજ અલગ અલગ પ્રકારના લોકેટિંગ ડિવાઇસીસ અને અલગ અલગ પ્રકારના ક્લેમ્પિંગ ડિવાઇસીસ આજે આપણે જોવાના છીએ. થોડું રિવિઝન કરીએ. ગયા લેક્ચરમાં આપણે થોડા લોકેટિંગ અને ક્લેમ્પિંગ માટેના પ્રિન્સિપલ્સ જોયા હતા. તેમાં ખાસ તો જે કાળજી રાખવાની છે તે 3-to-1 પ્રિન્સિપલ જે છે તેનો વધુ પડતો યુઝ કરી શકાય. ત્યાર પછી ઓછામાં ઓછા લોકેટિંગ પોઈન્ટ્સ વાપરવા, જેટલા બને તેટલા દૂર લોકેટિંગ પોઈન્ટ્સ રાખવા. પછી જે સરફેસીસ છે વર્કપીસની એ એકબીજા જે લોકેટિંગ ટૂલ અથવા તો ડિવાઇસ એ એકમેકને કાટખૂણે હોય એવી સપાટી લોકેશન માટે પસંદ કરવી. ત્યાર પછી યોગ્ય સપાટીને લોકેશન માટે પસંદ કરવી જોઈએ. શક્ય હોય તેટલી નાની સપાટીઓ લોકેશન માટે યુઝ કરવી જોઈએ. ત્યાર પછી બદલી શકાય તેવા લોકેટર પસંદ કરવા જોઈએ. ત્યાર પછી રફ સપાટી અથવા તો જ્યાં માપ વધારે ફેરફારની શક્યતા હોય ત્યાં એડજસ્ટેબલ લોકેટર છે તે યુઝ કરવા જોઈએ. ત્યાર પછી સ્વાર્ફ માટે પૂરતી જગ્યા રાખવી જોઈએ. એટલે કે જે ચીપ રિમૂવલ છે જે ચીપ અથવા તો ડસ્ટ જે નીકળે છે તેના માટે પૂરતી જગ્યા હોવી જોઈએ. અને ત્યાર પછી જે લોકેશન છે તે ફૂલ પ્રૂફ બનાવવું જોઈએ. હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે ટાઈપ્સ ઓફ લોકેટિંગ પિન્સ, કે જેની અંદર ફિક્સ ટાઈપ, એડજસ્ટેબલ ટાઈપ, સ્પ્રિંગ લોડેડ ટાઈપ, ઇક્વિલાઇઝિંગ ટાઈપ એન્ડ ટેપર પિન અટેચમેન્ટ ટાઈપ પિન્સ છે તે યુઝ થાય છે. અહીંયા ઇમેજની અંદર ઘણા બધા પ્રકારની લોકેટિંગ પિન્સ છે એ દર્શાવેલી છે. સાથે સાથે લોકેટિંગ બુશ પણ આપેલા છે અને જે એસેમ્બલી છે આખી તે છૂટી પાડેલી દેખાડવામાં આવી છે. હવે લોકેટિંગ મેથડ્સની વાત કરીએ તો જનરલી જે ફ્લેટ સરફેસીસ હોય તેના માટે મેઇનલી 3 પ્રકારના સપોર્ટ્સ યુઝ કરવામાં આવે છે. અને તે સોલિડ સપોર્ટ, એડજસ્ટેબલ સપોર્ટ અને ઇક્વિલાઇઝિંગ સપોર્ટ્સ આ રીતે તે વહેંચાયેલા છે. એમાં ફર્સ્ટ વાત કરીએ સોલિડ સપોર્ટ્સની. જે ઇમેજની અંદર દેખાય છે આપણને અલગ અલગ પ્રકારના લોકેટર્સ, જનરલી એ કાર્બાઇડ ઇન્સર્ટ કહેવાય છે એને. અને આ જે સપોર્ટ્સ છે તે એકદમ ઇઝીએસ્ટ એન્ડ ચીપેસ્ટ, બરાબર. ત્યાર પછી એક્યુરેસી થોડી ઓછી છે અને યુઝડ વેન મશીન્ડ સરફેસીસ એક્ટ એઝ અ લોકેટિંગ પોઈન્ટ. એટલે કે જે બેઝ સરફેસ છે તે મશીન્ડ થયેલી હોય અને એને જ લોકેટિંગ પોઈન્ટ તરીકે યુઝ કરવામાં આવતી હોય. એટલે સોલિડ સપોર્ટ એકદમ સરળ પ્રકારનું છે કે જે ટૂલના બેઝમાં મશીન કરીને અથવા તો ઇન્સ્ટોલ કરીને વપરાય છે. એટલે મશીન કરેલી જે સપાટીઓ છે એ લોકેટિંગ પોઈન્ટ તરીકે કાર્ય કરે ત્યારે સોલિડ સપોર્ટ એ ખાસ વપરાય છે. ત્યાર પછી એડજસ્ટેબલ સપોર્ટ્સ. એડજસ્ટેબલ સપોર્ટ ખાસ કરીને રફ સપાટીઓના લોકેશન માટે વપરાય છે. જેમ કે રફ કાસ્ટિંગ અને ફોર્જિંગ, તેમાં એ જનરલી યુઝ થાય છે. એટલે અમુક જે થ્રેડિંગ અથવા તો સ્પ્રિંગ અથવા પુશિંગ એક્શન પણ એડજસ્ટમેન્ટ માટે ઉપયોગમાં લેવાય છે. ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે મિકેનિઝમ છે તેની અંદર એડજસ્ટમેન્ટ સ્ક્રૂ દ્વારા, સ્પ્રિંગ દ્વારા કરવામાં આવેલું છે. ત્યાર પછીનો પોઈન્ટ છે પ્રોફાઇલ લોકેટર. ધે આર યુઝ ટુ લોકેટ વર્ક ફ્રોમ an external profile or outside edge, which is the most common method of locating work, particularly in the early stage of machining. એટલે કે જ્યારે એક્સટર્નલ પ્રોફાઇલની વાત થતી હોય અને તેને લોકેટ કરવાનું હોય અથવા તો આઉટર એજ, તો એવા કેસમાં પ્રોફાઇલ લોકેટર છે તેનો યુઝ કરવામાં આવે છે. પ્રોફાઇલ લોકેટર્સ
position the work in relation to an outside edge or detail like hub or boss. એટલે કે વર્કપીસ છે તે બહારની સાઈડથી જ જ્યારે લોકેટ કરવાનું હોય ત્યારે પ્રોફાઇલ લોકેટર છે તે યુઝ થાય છે. નેસ્ટિંગ ઇઝ ધ મોસ્ટ એક્યુરેટ ફોર્મ ઓફ લોકેટિંગ ડિવાઇસ ફોર પ્રોફાઇલ લોકેશન. એ આગળ આપણે જોવાના છીએ નેસ્ટિંગની પ્રોસેસ, પણ તે છે જનરલી યુઝ થાય છે પ્રોફાઇલ લોકેશન માટે. ઇજેક્ટર્સ આર રિક્વાયર્ડ ટુ બી યુઝ ટુ રિમૂવ વર્ક ફ્રોમ ક્લોઝ ફિટિંગ લોકેટર્સ એઝ ઇન ધ કેસ ઓફ ફૂલ નેસ્ટ. એટલે આમ તો ફૂલ નેસ્ટ પ્રોસેસ પણ આપણે આગળ જોવાના છીએ, પણ જ્યારે આપણે કોઈ વર્કપીસને બહારથી લોકેટ કરવાના હોઈએ, એટલે કે તેની આઉટર એજીસ અથવા તો આઉટર સરફેસીસમાંથી, તો એવા કેસમાં ઇજેક્ટર્સ મૂકવા ખૂબ જરૂરી છે. ઇજેક્ટર શબ્દ છે એ પણ આપણા માટે આમ નવો છે, પણ સાદી ભાષામાં આપણે કહીએ તો વર્કપીસને જીગ અથવા તો ફિક્સચરમાંથી બહાર કાઢવાની જે મિકેનિઝમ છે અથવા તો ડિવાઇસ છે તેને આપણે ઇજેક્ટર કહી શકીએ છીએ. એટલે જ્યારે નેસ્ટિંગ કરતા હોઈએ અથવા તો પ્રોફાઇલ લોકેટર્સ કરતા હોય ત્યારે ઇજેક્ટર યુઝ કરવું જરૂરી છે. ત્યાર પછી લોકેટિંગ ફ્રોમ અન ઇન્ટરનલ ડાયામીટર. જ્યારે કોઈ પણ વર્કપીસ છે તેને બહારથી નહીં પણ ઇન્ટરનલી લોકેટ કરવાનો હોય તેવા કેસમાં લોકેટિંગ અ પાર્ટ ફ્રોમ અ હોલ ઓર પેટર્ન ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ વે ટુ એક્યુરેટલી પોઝિશન વર્ક. એટલે આગળ આપણે વાત કરી ચૂક્યા એમ કે જ્યારે વર્કપીસની અંદર હોલ્સ આપેલા હોય એક અથવા વધારે, તો એને વર્ક ટેબલ ઉપર અથવા તો ફિક્સર અથવા જીગ ઉપર ઇઝીલી આપણે લોકેટ કરી શકીએ છીએ એકદમ સરળતાથી. અને એવી રીતે આપણે એને લોકેટ કરશું તો આપણને સૌથી વધારે ડિગ્રી ઓફ ફ્રીડમ છે તેમાં રિસ્ટ્રિક્શન મળી જશે. 9 of the 12 directions of movement are restricted by using a single pin, and 11 directions of movement are restricted with 2 pins. એટલે કે જો વર્કપીસની અંદર આપણને સિંગલ હોલ આપેલો હોય તો એ એક હોલની મદદથી આપણે એક જ સાથે 9 ડિગ્રી ઓફ ફ્રીડમને રિસ્ટ્રિક્ટ કરી શકશું. અને સપોઝ 2 હોલ આપેલા હોય તો 2 પિનનો યુઝ કરી અને આપણે 12માંથી 11 ડિગ્રી ઓફ ફ્રીડમનો રિસ્ટ્રિક્શન કરી શકશું. વેન પોસિબલ ઇટ ઇઝ લોજિકલ ટુ યુઝ હોલ્સ એઝ પ્રાઇમરી પાર્ટ લોકેટર્સ. એટલે કે જ્યારે જીગ અને ફિક્સરની ડિઝાઇન થતી હોય ત્યારે આ રીતની જો સિચ્યુએશન આપેલી હોય તો પ્રાઇમરીલી લોકેટર છે તે હોલની અંદર જ યુઝ કરી અને લોકેટિંગ કરવામાં આવે છે. ત્યાર પછી લોકેટિંગ સિલિન્ડ્રિકલ સરફેસીસ ઓર વી કેન સે એક્સટર્નલી. એટલે કે જ્યારે કોઈ સર્ક્યુલર પાર્ટ હોય અથવા તો જે વર્કપીસ છે તે સર્ક્યુલર ફોર્મમાં હોય અથવા તો હાફ સર્ક્યુલર શેપમાં હોય તેવા કેસમાં વી લોકેટર છે તેનો યુઝ થાય છે. ફિગરની અંદર આપણને અલગ અલગ પ્રકારના વી લોકેટર આપેલા છે. વી લોકેટર આર યુઝડ મેઇનલી ફોર રાઉન્ડ વર્ક. They can locate flat work with rounded or angular ends and flat discs. 2 types, fixed and adjustable. એટલે કે પર્ટિક્યુલર કોઈ એક જ પ્રોડક્ટ માટે જો વી લોકેટર યુઝ કરવું હોય તો એ ફિક્સ ટાઈપ હોય, અને સપોઝ વેરિએશન હોય પ્રોડક્ટની અંદર ત્યારે એડજસ્ટેબલ વી લોકેટર છે તે યુઝ કરી શકાય. ત્યાર પછી સ્પ્લિટ પિન ઓર ગ્રુવ પિન. ઇમેજની અંદર જે ફિગર આપેલી છે તે સ્પ્લિટ પિન કે જેની વચ્ચે આપણને એક સ્લોટ દેખાય છે, અને ગ્રુવ પિન કે જેની અંદર આપણને એની પેરીફરી ઉપર ગ્રુવ્સ દેખાય છે. આ જે બંને પિનો છે તેનો ઉપયોગ જોઈએ. યુઝડ ઇન પ્લેસ ઓફ ડોવેલ પિન્સ ટુ રિડ્યુસ કોસ્ટ એન્ડ ટાઈમ, નોટ સો એક્યુરેટ એઝ they don't employ the rimmed hole as in the case of dowel pins. આ સમજતા પહેલાં આપણે ડોવેલ પિન લોકેટર સમજી લઈએ કે જે નીચે આપેલું છે. ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે તેની અંદર 3 હોલ્સ આપેલા છે અને એસેમ્બલ કરવા માટે વચ્ચે 2 હોલ આપેલા છે. આ ડોવેલ પિન છે તે સૌથી વધારે યુઝ થતું હોય તેવું લોકેટર છે કે જે પરપેન્ડિક્યુલર ફેસીસને
લોકેટ કરવામાં ખૂબ જ પ્રચલિત છે. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ડોવેલ પિન છે એમાં જેટલી ફ્લેક્સિબિલિટી મળે છે તેટલી ફ્લેક્સિબિલિટી સ્પ્લિટ પિન અથવા તો ગ્રુવ પિનની અંદર મળતી નથી. અને આમ જોઈએ તો જે ડોવેલ પિન છે એ ડોવેલ પિન લોકેટરની અંદર 3 પિન યુઝ થાય છે કે જેથી જે ડિગ્રી ઓફ ફ્રીડમ છે એ વધારે રિસ્ટ્રિક્ટ આપણે કરી શકશું. જ્યારે સ્પ્લિટ પિન અથવા તો ગ્રુવ પિન છે તે ઇન્ટરનલ લોકેટર જ્યારે હોલ્સ આપેલા હોય વર્કપીસની અંદર ત્યારે આપણે તેનો યુઝ કરી શકીએ છીએ. પણ સ્પ્લિટ અને ગ્રુવને લીધે એક્યુરેસી છે તેમાં આપણને જે ટાઈટ ફિટિંગ મળવા જોઈએ તે મળશે નહીં. ત્યાર પછી ક્વાર્ટર ટર્ન સ્ક્રૂ. આ બધા જ લોકેટિંગ ડિવાઇસીસ છે કે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ક્વાર્ટર ટર્ન સ્ક્રૂ છે તેનું બીજું એક નામ છે કે જેને આપણે થમ્બ સ્ક્રૂ લેચ પણ કહીએ છીએ. Designed in such a way that the operator can easily turn the screws even if the threads are covered with dry oil, dust and chips. એટલે આમ સરળતા માટે આની ડિઝાઇન થયેલી છે ક્વાર્ટર ટર્ન સ્ક્રૂની. ઓપરેટર છે તે ઇઝીલી પોતાના હાથ છે ઓઇલવાળા હશે, ડસ્ટવાળા હશે અથવા તો ચીપવાળા હશે તો પણ એને ઇઝીલી સ્ક્રૂ કરી શકશે, એટલે કે તેના થ્રેડ છે ફેરવી શકશે, કેમ કે ઉપર ફ્લેટ સરફેસ આપેલી છે કે જે ઇઝીલી કામ આપશે. ઇટ ઇઝ કેપ્ટ પરપેન્ડિક્યુલર ટુ કન્ફર્મ ટાઇટનિંગ. એટલે શેપની વાત કરી છે કે તે એનો જે શેપ છે એ પરપેન્ડિક્યુલર શેપ છે કે જેથી ઇઝીલી ટાઇટ કરી શકાય. ત્યાર પછી વિંગ ઓર ફ્લાય સ્ક્રૂ. ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બંને બાજુ સપોર્ટ આપેલા છે કે જેને આપણે વિંગ્સ કહી શકીએ. એ વિંગ્સની મદદથી આપણે ઇઝીલી તેને ટાઈટ અથવા તો લૂઝ કરી શકીએ. અને તે જનરલી યુઝ ફોર લાઇટ પોઝિટિવ ટાઇટનિંગ. સિલિન્ડ્રિકલ એન્ડ્સ, ગ્રુવ એન્ડ, ફ્લોટિંગ એન્ડ આર ધ વેરિયસ ટાઈપ્સ. એટલે કે જે ઉપરના છેડા છે તે સિલિન્ડ્રિકલ હોઈ શકે, ગ્રુવ હોઈ શકે અથવા તો ફ્લોટિંગ એન્ડ પણ હોઈ શકે. ત્યાર પછી વોશર. આપણે બધા જ વોશરથી પરિચિત છીએ. નટ અને બોલ્ટ એસેમ્બલી જ્યારે કરતા હોઈએ તો વોશર છે એ જનરલી યુઝ થતું હોય છે કે જે નટ બોલ્ટના હેડને સપોર્ટ કરવાનું કામ કરે છે અને જે બીરિંગ એરિયા છે તે વધારે કવર કરે છે. યુઝ ફોર પોઝિટિવ ક્લેમ્પિંગ ફોર્સ. ધે શુડ હેવ હાર્ડનેસ વેલ્યુ લેસ ધેન ધ મેટિંગ સરફેસ. જનરલી હાર્ડનેસ એટલી મેટર નથી કરતી વોશરની. યુઝ ફોર કમ્પેન્સેટિંગ લેન્થ ઇન બોલ્ટ સાઇઝ એન્ડ ટુ ગ્રીપ ધ ક્લેમ્પિંગ ફોર્સ. એટલે જનરલી એ ક્લેમ્પ કરવાનું કામ કરે છે જે વોશર છે તે. જે અલગ અલગ પ્રકારના વોશર છે તેની અંદર સી વોશર, સ્વિંગ સી વોશર, સ્ફેરિકલ વોશર, લોક વોશર, ઇન્ટરનલ સ્ટાર વોશર, આટલા અલગ અલગ પ્રકારના વોશર્સ છે તે માર્કેટમાં અવેલેબલ છે. ત્યાર પછી ઇજેક્ટર્સ. ઇજેક્ટર છે તે આપણે આગળ વાત કરી ચૂક્યા એમ કે જ્યારે પ્રોફાઇલ લોકેટર યુઝ કરતા હોઈએ ત્યારે ઇજેક્ટર યુઝ કરવું જરૂરી છે. અથવા તો ઘણી વખત વર્કપીસ છે એટલો કોમ્પ્લિકેટેડ હોય કે જેને જીગ અને ફિક્સરમાંથી ઓપરેટર છે સીધી રીતે બહાર કાઢી શકતો નથી. તો એવા કેસમાં ઇજેક્ટર્સ છે તેનો યુઝ કરવામાં આવે છે. સ્પીડ અપ ધ ઓપરેશન બાય રિડ્યુસિંગ અનલોડિંગ ટાઈમ. એટલે ઇજેક્ટર હશે તો અનલોડિંગ ટાઈમ છે ઘટાડી શકાય છે કે જેથી ઓપરેટરનો જે ટાઈમ છે તેને પણ સારી રીતે યુટિલાઇઝ કરી શકીએ. જનરલી ઇજેક્ટર બે પ્રકારના હોય છે, મિકેનિકલ ટાઈપ અને સ્પ્રિંગ પ્લન્જર ટાઈપ, કે જેની બંનેની ઇમેજ આપણે જોઈ શકીએ છીએ. મિકેનિકલ ટાઈપની અંદર એક મિકેનિઝમ આપેલું હશે કે જે લીવર અથવા તો પેડલ ઓપરેટેડ મિકેનિઝમ હશે કે જેથી અથવા તો તે પાવર ઓપરેટેડ અથવા તો હાઇડ્રોલિક ઓપરેટેડ પણ હોઈ શકે છે કે જેનાથી પ્રોડક્ટ છે તે ફિક્સરની અંદરથી અથવા જીગની અંદરથી બહાર આપણે લઈ શકીએ. સ્પ્રિંગ પ્લન્જરની અંદર સ્પ્રિંગનો યુઝ થાય છે કે જેથી વર્કપીસને અંદર અને બહાર રિમૂવ કરી શકીએ.
ત્યાર પછી jig bush and locators. jig bushes locate and guide cutting tools. એટલે જીગની અંદર જ સ્પેશિયલ છે તે બુશીસ છે યુઝ થતા હોય છે અને તે કટિંગ ટૂલને ગાઈડ કરે છે. સપોઝ આપણે કોઈ વર્કપીસ ઉપર ડ્રિલિંગ કરવાનું છે અને એક જ સરફેસ ઉપર એક કરતાં વધારે ડ્રિલિંગ કરવાનું છે તો તેવા કેસમાં એ ડ્રિલ બુશ છે તેનો યુઝ કરવો જોઈએ કે જેથી કરીને જે જીગ છે તેની ઉપરની પ્લેટ એમાં વિયર અને ટીયર ઓછું થાય અને બુશ છે તે ટૂલને ગાઈડ પણ કરશે. અલગ અલગ પ્રકારના બુશીસ છે એ આપણે ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય છે કે જેની અંદર લિનિયર, રિન્યુએબલ, સ્લીપ એન્ડ સ્ક્રૂ બુશીસ તેનો સમાવેશ થાય છે અને જનરલી તે હાર્ડનિંગ ટાઈપના સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના લોકેટર્સ અહીંયા ફિગરની અંદર આપેલા છે. તેમાં તેના શેપના આધારે તેનું નામકરણ પણ થયેલું છે. તેમાં રાઉન્ડ, બુલેટ, પ્લેન, કોનિકલ અને ડોવેલ આ રીતની લોકેટિંગ પિન્સ છે તે આપેલી છે. ત્યાર પછી જીગ બટન, એટલે કે આમ જોવા જઈએ તો એક પ્રકારનું લોકેટિંગ પિન જેવું કહી શકાય કે જે વર્કપીસને સપોર્ટ આપશે અને તેના ડાયમેન્શન પણ આપેલા છે એકબીજાની કમ્પેરિઝનમાં અને જનરલી તે કેસ હાર્ડન સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ત્યાર પછી ઇન્સ્ટોલ્ડ ફિક્સ્ડ સ્ટોપ લોકેટર, એટલે આપણે જે આગળ જીગ બટન તેના જેવો જ શેપ અહીંયા આપણને જોઈ શકાય છે. મોસ્ટ ઇકોનોમિકલ ટુ યુઝ, એટલે કે જે વર્કપીસ છે તેને જીગની અંદર ફિટ કરશું તો જીગ બોડીને ટચ વર્કપીસ ના થાય એવી રીતે ફિટ કરવા માટે સ્ટોપ લોકેટરનો યુઝ થાય છે. તેના ઘણા બધા ફાયદા છે. જે ચીપ રિમૂવ થાય છે તે ચીપ છે એ વર્કપીસ અને જીગ બોડીની ના સંસર્ગમાં નહીં આવે કે જેથી કરીને વિયર ટીયર પણ બચાવી શકાય. અને વર્કપીસના રિમૂવલ માટે એટલે કે તેને અનલોડ કરતી વખતે વધારે અનુકૂળ રહેશે. ત્યાર પછી અલાઇનમેન્ટનો પ્રોબ્લેમ પણ સ્ટોપ લોકેટરથી છે એ ઓછો કરી શકાય અને સમય પણ બચાવશે. ત્યાર પછી મશીન્ડ ફિક્સ સ્ટોપ લોકેટર, એટલે કે જે જીગની અથવા તો ફિક્સચરની ડિઝાઇન છે એ બોડીનો શેપ જ એવી રીતનો આપવામાં આવે અને તેની અંદર જ એ રીતની સ્પેસ રાખવામાં આવે કે જેથી જે લોકેટર છે અલગથી મૂકવું ના પડે. યુઝડ ફોર પાર્ટ્સ ધેટ કેન નોટ બી યુઝડ ઇન આઈધર અ નેસ્ટ ઓર વી લોકેટર, એટલે જનરલી એવા વર્કપીસ માટે યુઝ થાય છે કે જે વી લોકેટરમાં પણ ના ચાલે અને નેસ્ટ લોકેટરમાં પણ ના ચાલે. આર યુઝ્યુઅલી મશીન્ડ ઇનટુ ધ ટૂલ બોડી, એટલે જે આપણે વાત કરીએ એમ કે જીગ અથવા તો ફિક્સચરની બોડી જ એવા શેપની હોય છે અને એમાં જ મશીનિંગ કરેલું હોય છે કે જેથી ઓટોમેટિક જે લોકેટર છે તેની ફેસિલિટી આપણને મળે. સિન્સ દે આર મશીન્ડ ઇનટુ ધ ટૂલ બોડી ધ એન્ટાયર બોડી હેઝ ટુ બી ચેન્જ વેન લોકેટર ઇઝ વોર્મ આઉટ, એટલે કે લોકેટર છે ઘસાઈ જશે તો આખી બોડી છે એ બદલાવવી પડશે. જ્યારે આગળ આપણે વાત કરી ઇન્સ્ટોલ્ડ ફિક્સ્ડ લોકેટર, સ્ટોપ લોકેટર, તો તેની અંદર માત્ર આપણે લોકેટરના જે બટન્સ છે એ ચેન્જ કરી નાખશું તો પણ બોડી છે એ ચાલશે અને ઓછો મેન્ટેનન્સ ખર્ચ આવશે. ત્યાર પછી સિલિન્ડ્રિકલ પિન્સ, યુઝડ વેન ધ વર્કપીસ કન્ટેન્સ હોલ્સ ડ્રિલ્ડ ઇનટુ ઇટ, એટલે કે જ્યારે વર્કપીસની અંદર ઓલરેડી હોલ છે અને ત્યાંથી આપણે તેને લોકેટ કરવાનું છે ત્યારે સિલિન્ડ્રિકલ પિન છે યુઝ થાય છે. પિન વિલ બ્લાઇન્ડ અનલેસ center line of the hole is perfectly aligned with center line of locator. સિલિન્ડ્રિકલ પિનની જેમ જ ડાયમંડ અથવા તો રિલીવ્ડ પિન લોકેટરનો પણ યુઝ થાય છે. સામાન્ય રીતે રાઉન્ડ પિન જ્યારે યુઝ થતી હોય એક બાજુ ત્યારે બીજા હોલની અંદર ડાયમંડ પિનનો યુઝ કરવામાં આવે છે. બે રાઉન્ડ પિન કરતાં એક રાઉન્ડ અને એક રિલીવ્ડ પિન એટલે કે ડાયમંડ પિનનો યુઝ કરીએ તો લોડિંગ અને અનલોડિંગ સહેલાઈથી થાય છે. એટલે કે કોઈપણ ઓપરેટર છે એ ઇઝીલી વર્કપીસને લોડિંગ અનલોડિંગ કરી શકે છે અને કામ કરવામાં સમય પણ ઓછો લાગે છે. એટલે જનરલી આ બંને પેર્સની અંદર જ વપરાય છે વર્કપીસની અંદર, રાઉન્ડ લોકેટર અને
રિલીવ લોકેટર અથવા તો જેને આપણે ડાયમંડ પિન કહીએ છીએ તે. જોબને તેની બાહ્ય સપાટીઓથી લોકેટ કરવા માટે આપણે આગળ જે વાત કરી ચૂક્યા એ પ્રમાણે પ્રોફાઇલ લોકેટરનો યુઝ થાય છે કે જેની અંદર નેસ્ટિંગ લોકેટર અથવા તો કેવિટી લોકેટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જે નેસ્ટિંગ લોકેટર છે આ એક પ્રકારનું પ્રોફાઇલ લોકેશન છે જેમાં જોબના આકાર જેવો ખાડો એટલે કે ડિપ્રેશન ઓર રિસેશન હોય છે, જેની અંદર જોબને લોકેટ કરવામાં આવે છે. આ પ્રકારના લોકેટર્સ ઘણા જ ખર્ચાળ અને કોમ્પ્લિકેટેડ ડિઝાઇનવાળા હોય છે. આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે જેને આપણે નેસ્ટ રિંગ લોકેટર તરીકે પણ ઓળખીએ છીએ, જે સિલિન્ડ્રિકલ પ્રોફાઇલ માટે વપરાય છે. નેસ્ટ લોકેટર ઉપરાંત જોબના અમુક ભાગને કવર કરતા લોકેટર્સ પણ ઉપયોગમાં છે જેને પાર્શિયલ નેસ્ટ લોકેટર પણ કહેવાય છે. એટલે રિંગ લોકેટર જે છે એ આખું કવર કરશે પેરીફરી અથવા તો સરફેસ એજીસ, જ્યારે પાર્શિયલ છે તે આખો પોર્શનને કવર કરશે નહીં. હવે ફૂલ નેસ્ટ અને પાર્શિયલ એના માટે ફિગર આપણને આપેલી છે. આગળ આપણે રિંગ નેસ્ટ જોઈ લીધું છે. ફૂલ નેસ્ટ છે તે સિલિન્ડ્રિકલ પાર્ટ સિવાયના કોઈ પણ શેપનો પાર્ટ હોય તેના માટે યુઝ થાય છે અને તે આખી પેરીફરીને કવર કરે છે. જ્યારે પાર્શિયલ નેસ્ટ છે તે ફોર લાર્જર વર્કપીસીસ a nest may not be possible to enclose it completely. In such cases, partial nests are used which encloses certain counter of the work. જ્યારે વર્કપીસની સાઇઝ ખૂબ જ મોટી હોય એટલે કે તેની લેન્થ અથવા તો હાઇટ ખૂબ જ વધારે હોય ત્યારે જીગ અને ફિક્સચરની અંદર એવું નેસ્ટિંગ તૈયાર કરવું એ ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે. તો આવા કેસમાં પાર્શિયલ નેસ્ટનો યુઝ થાય છે કે જેની અંદર આખા પાર્ટને કવર ના કરી અને તેનો કોઈ પણ એક ભાગ લોકેટ કરવામાં આવે છે, તેને પાર્શિયલ નેસ્ટ કહેવાય છે. હવે આપણે અલગ અલગ પ્રકારના ક્લેમ્પ્સ વિશે વાત કરીએ. જનરલી જે ક્લેમ્પ છે તે લોકેટર્સની જેમ જ મહત્ત્વના છે. ફિગરની અંદર અલગ અલગ પ્રકારના ક્લેમ્પ છે. તેની અંદર સી ક્લેમ્પ, હેન્ડ સ્ક્રૂ ક્લેમ્પ, પાઇપ ક્લેમ્પ, મીટર ક્લેમ્પ અને ક્વિક એક્શન ક્લેમ્પ આપેલા છે. ટોગલ ક્લેમ્પ છે તે ઘણા બધા પ્રકારના હોઈ શકે છે. તેની અંદર હાઇડ્રોલિક ક્લેમ્પ્સ પણ હોઈ શકે છે, પાવર ક્લેમ્પ્સ પણ હોઈ શકે છે અને મેન્યુઅલ ક્લેમ્પ્સ પણ હોઈ શકે છે. અહીંયા વચ્ચેની જે ઇમેજ છે તેની અંદર તેના આપણને પાર્ટ્સના નામ આપેલા છે. ક્લેમ્પિંગ આર્મ, ત્યાર પછી માઉન્ટિંગ બેઝ, ડબલ એક્ટિંગ સિલિન્ડર, પોર્ટ ફોર ક્લેમ્પિંગ, પોર્ટ ફોર અનક્લેમ્પિંગ. એટલે જે ટોગલ ક્લેમ્પ છે એ જનરલી બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે ક્લેમ્પિંગ કરવા માટે, કેમ કે ખૂબ જ ઇઝીલી માઉન્ટ કરે છે વર્કપીસને. ત્યાર પછી વાત કરીએ સ્ટ્રેપ ક્લેમ્પની. આ સૌથી સાદો અને ખૂબ જ પ્રમાણમાં વપરાતો ક્લેમ્પ છે. સ્ટ્રેપ ક્લેમ્પનું ઓપરેશન સાદા લીવર પ્રકારનું જ હોય છે અને સામાન્ય રીતે તેની અંદર જે સ્ટેપ્સ છે એ આપેલા હોય છે. વર્કપીસની હાઇટ પ્રમાણે તે સ્ટેપ્સને એકબીજા સાથે સેટ કરી અને નટ બોલ્ટથી તેને ટાઈટ કરવામાં આવે છે અને વર્કપીસ છે તેને ક્લેમ્પ કરવામાં આવે છે. ત્યાર પછી પુશ ક્લેમ્પ. પુશ ક્લેમ્પ છે તે આપણે જોઈ શકીએ એનિમેશનની અંદર કે લીવર ઓપરેટેડ છે, મેન્યુઅલી તેને કરી શકાય છે અને હાઇડ્રોલિક પણ હોઈ શકે. તેની અંદર જો હાઇડ્રોલિક સિસ્ટમ ગોઠવવામાં આવે તો હાઇડ્રોલિક અથવા તો પાવર ઓપરેટેડ ક્લેમ્પ્સ પણ હોઈ શકે છે. ત્યાર પછી સી ક્લેમ્પ કે જે આપણે આમ તો ઓલરેડી આગળ જોઈ ચૂક્યા છીએ. સી ક્લેમ્પ છે તેની અંદર વર્કપીસ છે તે નાના મોટી સાઇઝનો હોય તો પણ તેને યુઝ કરી શકાય છે. ત્યાર પછી સ્ક્રૂ ક્લેમ્પ. એનિમેશનની અંદર જોઈ શકીએ છીએ કે સ્ક્રૂને ટાઈટ અને લૂઝ કરી અને ક્લેમ્પિંગ છે એ કરી શકાય છે.
ત્યાર પછી વેજ ક્લેમ્પ. વેજ ક્લેમ્પ છે તે વેજ શેપથી આમ તો બનાવવામાં આવે છે. સામસામે મેટિંગ સરફેસ છે તે વેજ શેપની હોય છે કે જેથી ફ્લેક્સિબિલિટી આપણને વધારે મળી શકે અલગ અલગ સાઇઝના વર્કપીસને હોલ્ડ કરાવવા માટે. ત્યાર પછી ક્વિક ડાય ચેન્જ મિકેનિકલ ક્લેમ્પ. આની અંદર પણ સ્ટ્રેપનો યુઝ થાય છે અને જે નટ બોલ્ટ છે તે લૂઝ કરી અને વર્કપીસને લોડિંગ કરવામાં આવે છે. ત્યાર પછી ટાઈટ કરી અને તેને ક્લેમ્પ કરાવવામાં આવે છે. ત્યાર પછી મોલ્ડ ક્લેમ્પ્સ. મોલ્ડ ક્લેમ્પની ઇમેજીસ અલગ અલગ શેપની છે, આપણે જોઈ શકીએ છીએ. આની અંદર પણ નાના વર્કપીસ છે તે હોલ્ડ કરાવી શકાય છે. ત્યાર પછી પાવર ક્લેમ્પ્સ કે જે પાવર ઓપરેટેડ છે, એકદમ ક્વિક કામ કરે છે. ત્યાર પછી સ્વિંગ ક્લેમ્પ. સ્વિંગ ક્લેમ્પ છે તે પોતાની જે એક્સિસ છે તેની પેરીફરીમાં સ્વિંગ થઈ અને કોઈપણ ડાયરેક્શનમાં વર્કપીસને હોલ્ડ કરાવી શકાય છે કે જે અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજીસ છે અને જે જીગ ફિક્સરની ડિઝાઇન થાય છે એ પ્રમાણે સૌથી વધારે ફ્લેક્સિબલ સિસ્ટમ ગણી શકાય સ્વિંગ ક્લેમ્પ. ત્યાર પછી સ્લાઇડિંગ ક્લેમ્પ કે જે વચ્ચેના ભાગમાં સ્લાઇડ થઈ અને વર્કપીસને લોડ અનલોડ કરશે. ત્યાર પછી ક્વિક ક્લેમ્પ્સ. ક્વિક ક્લેમ્પ્સ છે તે બંને પ્રકારના હોય છે આમ તો, એક્સટર્નલ અને ઇન્ટરનલ. એટલે કે અંદર કોઈ પણ હોલ છે તેને વર્ક ટેબલ સાથે અથવા તો જીગ ફિક્સર સાથે એટેચ કરવા માટે જે લેફ્ટ હેન્ડ સાઈડની અંદર 3 બટન જેવું છે તે હોલ્ડ કરાવે છે અને રાઇટ હેન્ડ સાઈડ જે છે તે એક્સટર્નલી હોલ્ડ કરાવવા માટે યુઝ થાય છે. ત્યાર પછી ટેપર્ડ હીલ ક્લેમ્પ અને સ્લોટેડ હીલ ક્લેમ્પ. આમ તો સ્પ્રિંગ મિકેનિઝમથી એ ઓપરેટ થાય છે, વર્ક ટેબલ સાથે એસેમ્બલ કરી અને નટ બોલ્ટને ટાઈટ અને લૂઝ કરી અને એસેમ્બલી ક્લેમ્પિંગ કરવામાં આવે છે. ત્યાર પછી હાઇડ્રોલિક ક્લેમ્પ્સ. ત્યાર પછી વુડ પિકર્સ નકલ ક્લેમ્પ. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારનો જે ક્લેમ્પ છે એ જનરલી વુડ મટીરિયલ માટે યુઝ થાય છે અને વુડ વર્કિંગ પ્રોસેસીસ માટે ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. ઓકે મિત્રો, તો આ હતા થોડા ક્લેમ્પિંગ ડિવાઇસીસ અને લોકેટિંગ ડિવાઇસીસ.